નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે JNV જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર આકૃતિ વિભાગમાં ક્રમિક આકૃતિ શોધો એના પાર્ટ 1 ની ખૂબ અગત્યની 10 આકૃતિની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે ખાસ આપના માટે બોલુરામ આવી ગયા છે, આપનું સ્વાગત કરે છે, ખાસ સંદેશો આપે છે. નવો સંદેશો છે. શું સંદેશો છે? મિત્રો, આપ નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બોલુરામ સાથે જોડાઈ જશો અને બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આપના માટે ખૂબ જ અગત્યના વિડીયો ચેનલ પરથી આપણને સરળતાથી મળી રહે. સૌપ્રથમ આપણે જોઈએ તો ખાસ સમજવાનું છે મિત્રો, આ ચેપ્ટર આપણે સમજવાના છીએ, તો આની અંદર આપણે જવાબ મેળવવા માટે આ નિયમો ખાસ સમજશું. તો આકૃતિની અંદર 3 આકૃતિઓ આપેલી હશે ક્રમ પ્રમાણે, અને ચોથી આકૃતિ પ્રશ્ન આકૃતિ છે. તો આપણે સમજીએ કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા હોય એ નિશાની થતી હશે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતા હશે, નિશાની કે ચિહ્નો ક્રમાનુસાર જમણી કે ડાબી તરફ ફરતા હશે, ચિહ્નોની સંખ્યા વધતી કે ઓછી થતી જશે અને દિશાઓ બદલાતી હશે. આ સિવાય પણ અન્ય બાબતો આપણે ધ્યાને લેવાની છે. સૌપ્રથમ આકૃતિ જોઈએ આપણે, તો અહીંયા આકૃતિ 3 આપેલી છે અને ચોથી આકૃતિ પ્રશ્ન આકૃતિ છે, અહીંયા ખાલી છે. તો આપણે સમજવાનું છે કે પ્રથમ આકૃતિમાંથી બીજી આકૃતિ અને બીજી આકૃતિમાંથી ત્રીજી આકૃતિમાં શું ફરક પડે છે. તો અહીંયા આપણે નિશાનીઓ જોઈએ તો અહીંયા ઉપર ગુણાકારની નિશાની છે, અહીંયા ગોળ છે, અહીંયા વત્તા છે, અને અહીંયા આપણને તીર આકારનો નિશાની છે. તો અહીંયા ત્યાં સમજીએ તો અહીંયા ગુણાકારની નિશાની છે એ બીજી આકૃતિમાં નીચે જાય છે, ત્રીજી આકૃતિમાં આ રીતે ફરે છે. ઘડિયાળના કાંટાની દિશા, આ ઘડિયાળના કાંટાની દિશા કહેવાય મિત્રો, જમણી તરફ વધે તો જમણી તરફ ઘડિયાળના કાંટાની દિશા, તો ગુણાકારની નિશાની આ રીતે વધે છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો હવે ક્યાં આવશે, તો અહીંયા આવશે, બરાબર, અહીંયાથી ઉપરની તરફ જશે. તો અહીંયા ઉપરની નિશાની બાજુ ગુણાકાર નિશાની એક આ છે અને બીજી આ છે. તો બે આકૃતિઓ ખોટી થઈ, એ અને ડી ખોટી થઈ ગઈ. તો એ પ્રમાણે સમજીએ. હવે બી અને સી, તો બી અને સી સિવાય આકૃતિ જોઈએ તો અહીંયા આપણને જે તીર છે અહીંયા છે છેલ્લી આકૃતિમાં, તો હવે ક્યાં જશે, તો અહીંયા આવશે. એ પ્રમાણે તીર ક્યાં છે બી અને સી માં, તો અહીંયા જવાબ આવશે. તો સાચો જવાબ આપણને બી મળશે. આપણે હેરીબેનને પૂછી લઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો. હેરીબેન આવે છે આપણા જવાબ ઉપર. અરે વાહ, સરસ. આકૃતિ નંબર 2, અહીંયા જે આકૃતિ આપેલી છે મિત્રો, ક્રમ અનુસાર આપણે ગોઠવવાની છે. અહીંયા આડી એક ત્રાસી રેખા છે અને એની અંદર કેટલા લીટા છે, તો 1 2 3 4 ને 5 છે. બીજીમાં શું થયું, તેઓ બે ઊભી લીટીઓ થઈ અને અહીંયા જે 5 આડી લીટીઓ હતી એની જગ્યાએ 4 થઈ ગઈ. અહીંયા 5 હતી, અહીંયા 4 થઈ, અહીંયા 3 થઈ, હવે કેટલી થશે, 2, બરાબર. તો 2 વાળી કેટલી છે, તો સી અને ડી, તો બી અને એ તો ખોટી થઈ ગઈ. પરીક્ષાની અંદર મિત્રો ખાસ તમે આ ખોટી આકૃતિ કાઢતા જજો, એટલે ઝડપથી તમે સાચી આકૃતિ સુધી પહોંચી જશો. હવે અહીંયા આડી લીટી જોઈએ તો અહીંયા 1 છે, અહીંયા 2 થઈ, અહીંયા 3 થઈ, હવે અહીંયા કેટલી થશે, 4 થવી જોઈએ. તો 4 કેમાં છે, સી માં કે ડી માં? તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણો જવાબ આવશે ડી. આકૃતિ નંબર 3 2017ના પેપરની અંદર આ પૂછાયેલી આકૃતિ છે મિત્રો. ખાસ સમજીએ. અહીંયા પ્રથમ આકૃતિ, બીજી આકૃતિ, તૃતીય આકૃતિ, હવે આપણે ચોથી આકૃતિ શોધવાની છે. તો અહીંયા સમજીએ તો અહીંયા 3 ખૂણા છે, 1 2 અને 3. અહીંયા 3 ની જગ્યાએ થયા 4 ખૂણા થયા, અહીંયા કેટલા થયા, 5 ખૂણા થયા. હવે કેટલા ખૂણાવાળી આકૃતિ આવશે, તો 5 પછી 6 ખૂણાવાળી. તો આ 6 ખૂણાવાળી આકૃતિ કઈ બનશે, બી આકૃતિ 6 ખૂણાવાળી બનશે. તો આપણો સાચો જવાબ આવશે બી. તો આકૃતિ 3 નો જવાબ હેરીબેન આપણને બી જવાબ આપે છે. આકૃતિ નંબર 4, આ બિલકુલ સરળ આકૃતિ છે મિત્રો, પણ ખાસ સમજવી પડે. અહીંયા ચોરસની અંદર એક વર્તુળ આપેલું છે, તો બીજી આકૃતિમાં ક્રમમાં એની સામે જતું રહે છે, અહીંયા છે અને એની સામે આવી ગયું. ત્રીજી આકૃતિમાં અહીંયા બાજુમાં, એટલે કે 90 અંશના ખૂણે ફરે છે. તો હવે શું થશે, અહીંયા સામે આવી ગયું છે, ચોથી વખત એની સામે અહીંયા આવી જશે. તો એવી આકૃતિ કઈ મળશે આપણને, તો ડી આકૃતિ મળશે. એ પ્રમાણે જોવા જઈએ તો આપણને કઈ આકૃતિ સાચી મળે છે, તો આકૃતિ નંબર ડી. અરે વાહ, રોકીભાઈ આવી ગયા. રોકીભાઈ બરાબર છે, આપણો જવાબ સાચો છે. ખુશ ખુશ થઈ અને જાય છે. મજા આવી ને મિત્રો? હવે આકૃતિ નંબર 5 જોઈએ. 2018ના પેપરની અંદર પૂછાયેલી આકૃતિ છે મિત્રો, ખાસ સમજજો. અહીંયા જે અર્ધવર્તુળ આકાર આપેલો છે પ્રથમ આકૃતિમાં, તો બીજી આકૃતિમાં શું થયું છે, તો અહીંયા એક અડધી વક્ર રેખા દોરાયેલી છે ઘડિયાળના કાંટાની દિશામાં. ત્રીજી આકૃતિમાં જમણી તરફ પણ દોરાયેલી છે. તો ચોથી આકૃતિમાં એ જ દિશામાં વક્ર આકૃતિ દોરાશે. તો અહીંયા આપણને આકૃતિ જો આ રીતે વળેલી જોવા મળશે. એક જમણી તરફ ગઈ, આ જમણી તરફ ગઈ અને આ જમણી તરફ. તો એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે, તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને એ આકૃતિ જોવા મળે છે. તો આપણને હેરીબેન જવાબ આપશે એ. સરસ. આકૃતિ નંબર 6,
અહીંયા મિત્રો ખાસ જોઈએ, પ્રથમ આકૃતિ અને બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ સાથે શું સંબંધ લાગુ પડે છે. તો અહીંયા જે તીર આપેલું છે મિત્રો, એ આ ખૂણામાં છે. તો બીજી આકૃતિમાં આ ખૂણામાંથી આ ખૂણામાં આવી જાય છે, આપણે સમજીએ. તો એ પ્રમાણે જોવા જઈએ તો 90 અંશના ખૂણે આકૃતિ ફરે છે. તો ત્રીજી આકૃતિમાં અહીંયા નીચેના ભાગે આવે છે, એ પણ નીચેના ભાગે 90 અંશના ખૂણે ફરે છે. હવે ચોથી આકૃતિ ક્યાં આવશે? તો આ ખૂણામાં જશે. એવી આકૃતિ આપણને ક્યાં મળે છે? તો ડી ની અંદર. તો આકૃતિ નંબર 6, એનો સાચો જવાબ આપણને ડી મળશે. ચિંટુભાઈ આવી ગયા છે, આપણને સાચો જવાબ આપવા માટે ડી પર ઉભા રહીએ છે કે નથી ઉભા રહેતા આપણે જોઈ લઈએ. આપણો જવાબ સાચો છે કે ખોટો છે. ચિંટુભાઈ આવી ગયા. ચિંટુભાઈ, અરે વાહ, સરસ, આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 7. હવે આ જે આકૃતિ છે મિત્રો, આપણને સરળતાથી સમજાઈ જાય એવી રીતે જ છે. અહીંયા તીર છે, બધા એક જ દિશામાં જાય છે અને એના પર એક વર્તુળ છે. બીજી આકૃતિની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ વર્તુળ થયું, બરાબર. હવે ફરી પાછું એક વર્તુળ ઉમેરાનું ડાબી બાજુ અને જમણી બાજુ એક છે. હવે કઈ બાજુ ઉમેરાશે? તો જમણી બાજુ ઉમેરાશે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણને 3 પછી ચોથું વર્તુળ જમણી બાજુ ઉમેરાશે. તો સાચો જવાબ આપણને કયો મળશે? સી જવાબ આપણને મળશે. આકૃતિ નંબર 8. અહીંયા મિત્રો એક પર્ણ જેવો આકાર છે, બરાબર. અહીંયા એક ઉપરથી અહીંયા જમણી બાજુ એક પર્ણ બને છે, બરાબર. પછી ડાબી બાજુ બને છે, એટલે પહેલા જમણી બાજુ, પછી ડાબી બાજુ. હવે કઈ બાજુ બનશે? તો હવે ફરી પાછું જમણી બાજુ બનશે. ત્રીજું પર્ણ બનશે, એ અહીંયા જમણી બાજુ આવવાનું છે. તો જમણી બાજુ વાળું પર્ણ કયું આવે છે? તો અહીંયા આપણને એ તો ખોટું છે, આ સી ખોટું છે અને ડી પણ ખોટું છે. સાચો જવાબ આપણને ડી મળશે. હેરીબેટુના આપણને સાચો જવાબ આપી રહ્યા છે. આકૃતિ નંબર 9. અહીંયા જે આકૃતિ આપી છે મિત્રો, ખાસ સમજજો શું ફેરફાર થાય છે. તો અહીંયા જે નિશાની છે, બરાબર, આ ખૂણામાંથી, તો બીજી વખત આ નિશાની થાય છે આ બાજુ. એનો અર્થ એવો થયો કે જે આકૃતિ નંબર 9 છે એ 45 અંશના ખૂણે ફરે છે. મિત્રો તમે વર્ગની અંદર શીખ્યા જશો કેટલા અંશના ખૂણે આકૃતિ ફરે છે, ખાસ સમજીએ. હવે એના પછી આ જ નિશાની છે, આ ખૂણામાં આવી જાય છે. તો ફરી પાછું 45 અંશ બીજું. હવે ક્યાં જશે? તો આ ભાગ છે, અહીંયા આવી જશે. 45 અંશના ખૂણે જોવા જઈએ તો એવી આકૃતિ કઈ બને છે? તો એ પ્રમાણે આપણે સમજીએ. તો અહીંયા એક આડો લીટો બને છે, અહીંયા 2 લીટા બને છે. તો હવે કેટલા લીટા બનશે? હવે 3 લીટા બનશે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણને સાચો જવાબ અહીંયા તો 2 લીટા છે, એટલે આ ખોટી પડશે, આ પણ ખોટી પડશે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો સાચો જવાબ આપણને શું મળશે? તો આપણને હેરીબેન આવીને જવાબ આપવાના છે મિત્રો. ખાસ તમારો જવાબ સાચો છે ખોટો? આપણને ડી જવાબ મળે છે, બરાબર ને મિત્રો. હવે આકૃતિ નંબર 10 અને છેલ્લી આકૃતિ, એ 2019ના પેપરની અંદર પૂછાયેલી આકૃતિ છે. પ્રથમ આકૃતિની અંદર ત્રિકોણ આપેલું છે અને એક નિશાની આપેલી છે, આડી રેખા આપેલી છે. અને એની અંદર ત્રાસી રેખાની અંદર 12ની ભાગે આપણને 3 નિશાનીઓ છે, ગુણાકાર, વત્તાકાર અને ઓછાકાર. તો અહીંયા આપણે સમજીએ, અહીંયા ગુણાકાર અહીંયા હતા, તો બીજી આકૃતિમાં અહીંયા આવી ગયા. એટલે અહીંયાથી કયા કઈ બાજુ અહીંયા જતા રહ્યા. હવે એ આકૃતિ અહીંયા આવી ગઈ. હવે આ ગુણાકાર ક્યાં જશે? તો આ બાજુ જશે. એવા ગુણાકાર ક્યાં છે? તો આ ખોટી આકૃતિ નીકળી ગઈ. આ આવે, આ આવે, આ આવે. એ સિવાય અંદર જે નિશાની છે, ત્રાસી રેખા છે, એક વખત આમ છે, એક વખત આમ છે, બીજી વખત આમ છે, તો હવે ત્રીજી વખત આ રીતે થવી જોઈએ. તેવી બી અને સી માં છે, તો ડી આકૃતિ ખોટી નીકળી ગઈ. તો એ અને ડી નીકળી ગઈ. હવે આપણે નિશાની જોઈ લઈએ. ઓછાકારની નિશાની જોઈએ. નીચે હતી તો અહીંયા ક્યાં આવી ગઈ? આ બાજુ આવી ગઈ. પછી આ બાજુ ગઈ. હવે ક્યાં આવશે? નીચે આવશે. તો બી અને સી માં નીચે ઓછાકારની નિશાની આવી સી ની અંદર. તો આકૃતિ નંબર 10 નો સાચો જવાબ આપણને શું મળશે? તો આકૃતિ નંબર 10 જે 2019ના પેપરમાં પૂછાયેલી છે, એનો સાચો જવાબ આપણને સી મળશે. મિત્રો અહીંયા આપણે 1 થી 10 આકૃતિઓ જોઈ. ખાસ આ રીતે તમે પરીક્ષાની અંદર ખાસ મહાવરો કરશો તો આ ચેપ્ટરમાંથી ક્રમિક આકૃતિ શોધો, હજી આપણે પાર્ટ 2 ની અંદર મળવાના છીએ, તો એ આપણને સરળતાથી મળી રહેશે. મિત્રો નવોદયની પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો, એટલે કે ફકરાના, આકૃતિઓના, અંકગણિતના અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. પરીક્ષા સુધી તમામ વિડીયો મેળવવા માટે અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો સરળતાથી મળી રહે. આવજો મિત્રો. ખાસ ક્રમિક આકૃતિ શોધો પાર્ટ 1 ની આપણે ચર્ચા કરી. હવે પાર્ટ 2 ના વિડીયોમાં આપણે મળવાના છીએ. મળીશું ને મિત્રો. હવે આપણને ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે? અરે વાહ, અત્યારે તો ઘડિયાળ તમને આવજો કહેવામાં આવી ગયું કે સમય નજીક છે, ઝડપથી સારી એવી તૈયારી કરો મિત્રો. કરશો ને? આવજો.